સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. તમારા ભાઈ અત્યારે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને વાગવામાં થઈ ગયા છે ભાઈ 3:45 જેવું. તો ચાલો લેટ્સ ગો. પણ જવાનું છે ક્યાં? તો આવી ગયા છે આપણા કોલેજના ગ્રાઉન્ડમાં, કારણ કે નવું ઘર ઓરું પડે. જે કોઈ હજી આપણા નવા ઘરવાળો વિડીયો ન જોયો હોય તો જાઓ જલ્દીથી જોતા હોય. લિંક છે ને ભાઈ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક ન હોય ને તો આપણી ચેનલમાં હમણાં જ બોટાદ ગયો ને એ પહેલાંનો જ વિડીયો હશે, તો જલ્દીથી જોતા આવજો. આવી ગયા છે આપણા નવા મકાને, ને આ મકાનનું લોકેશન કોઈ ગોતવાની ટ્રાય ન કરવી, કારણ કે તમને કોઈ જડશે નહીં અને કોઈથી જડવાનું નથી. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે આવી ગયા છે આપણા નવા મકાને ને રિનોવેશનનું કામ હાલે. તો અંદર જઈને દેખાડું હું પૂજ્યું હે ને ક્યાં આપણું કામ પૂજ્યું હે. એને મીંદડા છે જો મોટું બતાવ, જોઈ લે બીવરાઈ દે બસ. એની હારે બે બચ્ચા હોતા હે, બચ્ચા દેખાતા નથી, પાછળ છે એની હા મેં એવો મોટો જેવું દેખાય ને. મીંદડી ખારી થાય છે કાંઈ કવડે પેલા આપણે એને હળે લીધા વિના વિયા સાઈડમાં. ભાઈ આ રીતનું કંઈક નવા મકાનની હાલત છે અત્યારે, રિનોવેશનનું કામ હાલે છે એટલે. ને બાકી ચેક કરો માલ બાલ ને બધું પડ્યું હોય ને. અહીંયા કાંઈક ખોદવાનું કામ હાલે, પપ્પા ખોદે અને આપણે ચા પીવડાવવાની છે અંકલના. ચાલો ચા લેતા આવીએ. આવી ગઈ છે બસંતી હાથમાં ને આપણે જઈએ છીએ કાકાના ઘરેથી ચા લેવા માટે. તો ચાલો લેટ્સ ગો, જલ્દીથી ચા લેતા આવીએ. ને આજે વાળ કપાવવાનો વિચાર છે, જો નવરે મળે તો વાળ કપાઈ આવવા જ છે. આજના દિવસમાં જ કપાવા છે, બાકી નથી કપાવા ભાઈ. The next day. સો હે ગાઈઝ, બીજા દિવસના ગુડ આફ્ટરનૂન બધાને. તો કેમ છો બધા? મજામાં? એમાં કાલે કેવું છું, કાલે તમારા ભાઈની મોબાઈલની ડિસ્પ્લે ઉડી ગઈ હતી. અત્યારે અર્જન્ટમાં રિપેર કરાવી નાખીને બીજો દિવસ થઈ ગયો હે ને. કાલનો વ્લોગ તમને ન દેખાડી છે એ બદલ સોરી. બાકી આજના વ્લોગમાં કન્ટિન્યુ થાવ. અત્યારે એક ભાઈ આપણને લેવા આવે છે, એમને ભેગું જવાનું છે, કારણ કે એને એડિટિંગનું થોડું ઘણું કામ આવડતું હોય તો આપણે કરવાનું હોય, ન આવડતું હોય ત્યાં આપણને કોઈ કહેવાનું હતું. એમ કહેજો નહીં કે ચડ્ડા પહેરીને માર્કેટમાં નીકળ્યા, કારણ કે ચોમાસામાં બધા કપડાં ભીના હતા તો આવો ચડ્ડો પહેરવો પડ્યો. અને અત્યારે વરસાદ કાંઈ આવ્યો હે ભાઈ, જોરદાર નેક્સ્ટ લેવલ વરસાદ પડતો હતો અત્યારે લગી. અત્યારે રહ્યો હે. મેં ભાઈને ફોન કર્યો, મેં તો ક્યાં હો? મેં તો પહેલાં તો મારો મોબાઈલ રિપેર થવા જો ભાઈ, કારણ કે મોબાઈલ વિનાનું કાંઈ થવાનું નથી. આપણો મોબાઈલ હોય તો આપણામાં બધા સોફ્ટવેર ને એવું બધું હોય તો આપણે એડિટ કરીએ ગયું. હવે એ કાંઈ આપણો ફોન જ આપણી પાસે એક્ટિવ ન હોય તો શું કરવાનું? અત્યારે જ મોબાઈલ આવી ગયો છે રિપેર થઈને, ને મસ્ત મજાનો વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો, કારણ કે વ્લોગમાં રજા ન હાલે ને. મારી પાસે ઘણા 2-3 આગળના પેન્ડિંગ વ્લોગ પડ્યા છે, તો એ પણ તમને દેખાડવાના બાકી છે. તો પહેલાં એ અપલોડ કરી પછી આ વ્લોગ આવશે. મહાદેવભાઈ અમારા નામ હે કેવલભાઈ. તો હાલો હવે ક્યાં લઈ જશો અમને? આજનો વ્લોગ એ જોરદાર રહેવાનો છે, કારણ કે અત્યારે છે ને અમે બે ભાઈઓ નીકળી ગયા છીએ આપણે ઝીંઝુડા ખોડિયારમાંના દર્શન કરવા માટે. મોટા ઝીંઝુડા છે ને ત્યાં, અને ખોડિયાર માતાજીનું મસ્ત મજાનું મંદિર છે, અને અત્યારે નવરા હતા ને ચાલો અત્યારે માતાજીના દર્શન કરતા આવીએ ને હારે આપણું કામ પણ બતાવતા આવીએ ને. એ બાને તમારી માટે બીજો એક વિડીયો પણ મસ્ત મજાનો શૂટ થઈ જાય. તો ચાલો ફર્સ્ટ ટાઈમ એક્સપ્લોર કરીએ, કારણ કે મોટા ઝીંઝુડાના ખોડિયારમાંના મંદિરે હું પણ ક્યારેય ગયો નથી. તો અત્યારે સ્પ્લેન્ડર લઈને જઈએ હું ને કેવલ. મહાદેવ મહાદેવ મહાદેવ. આવી ગયા છીએ અત્યારે ઝીંઝુડામાં ને વરસાદ હતો એટલે આપણે ઘડીક ઉભા રહી ગયા હતા. ને વરસાદ જોવો ભાઈ હજી ચાલુ જ છે ને. અત્યારે થોડો ઘણો ધીમો પડ્યો હતો, ત્યાં નીકળવાનો વિચાર છે. એટલે જે મોટા ઝીંઝુડા તો પૂરી ગયા છે મેન ગામમાં. હવે માતાજી તરફ જવાનો રસ્તો હોય ને એ અલગ જગ્યાએ છે. પાણીના કારણે જ મોબાઈલની ડિસ્પ્લે ગઈ હતી, એટલે આ વખતે નો રિસ્ક. અડધી કલાક કે કલાક જેવું ઝીંઝુડામાં બેઠા આપણે અહીંયા કાકાની હોટલે ને. હવે જવાનું છે માતાજીના મંદિર તરફ. તો ચાલો આપણે બસંતી કાઢીએ, જ્યાં હોય ને બસંતી જ દેખાય. તો ચાલો લેટ્સ ગો. આવી ગયા છીએ આપણે ખોડિયારમાંના મંદિરે. નેચરલી તમને એનો વ્યૂ દેખાડો ને એટલે તમને એમ થાય ઓહો અનએક્સપેક્ટેડ વ્યૂ છે ને. એ તો પાછા આપણા આજુબાજુના ગામમાં, એમ વાત એમ છે. અને લોકેશન અત્યારે જે ખોડિયાર માતાજીનું મંદિર તો ઉપર છે ઢાળની પાછળ, ને એની માથે એક ડુંગરો છે ત્યાં. પણ અહીંયા છે ને લોકેશન એક નંબર છે ને. એ બાજુ જવાનો રસ્તો છે. મેં કીધું ચાલો તમને પણ દેખાડી દો થોડો ઘણો. તો ચેક કરો ગાઈઝ, ભાઈ સાહેબ કેમ છે જોરદાર. આખું લીલોતરી લીલું છમ ને. અમે અહીંયા ઊભા છીએ અત્યારે. કેવલભાઈને કોલ આવ્યો તો વાત કરે છે પર્સનલ. આખો વેધર કઈ બન્યો હે જોરદાર. અને અત્યારે વરસાદી માહોલ પણ ફૂલ છે ને. વરસાદ ઠેક ઠેકાણે ગામો ગામ ફૂલ જ છે ભાઈ. અત્યારે હે ને ભાઈ ગામો ગામ ફૂલ વરસાદ આવે છે ને. તમે પણ બહાર ગામના છો, ઘણી જગ્યાએથી આપણા વ્લોગ વિડીયો જોવાય છે. તો બધાને ખાસ નોટિસ કે પોતપોતાનું ધ્યાન રાખજો ભાઈ.
કોઈ ડૂબી ઉભી જતા નહીં, બાકી મારો વિડીયો કોણ જોઈ છે? તમારા ભાઈ વાળ કાલ કટ કરાવી નાખ્યા હતા, પણ મોબાઈલ બગડી ગયો ને એના કારણે દેખાડી ન શક્યો. બાકી લુક બુક ચેક કરી લેજો, કોમેન્ટ મારી દેજો કેવા કપાણ. અત્યારે પીણા હે એટલે ભૂંડીના જ લાગતા છે, તો મને ખબર છે. બાકી દાઢીનો શેપ એક નંબર પડ્યો હતો. ત્યારે માતાજીના મંદિરે જઈએ જટ અને તમને દર્શન કરાવું, કારણ કે હું તો ફર્સ્ટ ટાઈમ આવું એટલે મને આતુરતાથી રાહ છે કે માતાજીના દર્શન કરી આવા. અત્યારે ફાઇનલ એવા લોકેશન ઉપર આવી ગયો અને તમને દેખાડી દો, તમને એમ થાય ઓહો ભાઈ જન્નતમાં પહોંચી ગયો કે શું. માતાજીના દર્શન પણ કર્યા, સાથે સાથ બેનીઓ એક સાથે બેઠેલા, અને તમને વ્યૂ પેલા તો દેખાડું, પછી માતાજીના દર્શન કરાવું. આમ કાયદેસર જુનાગઢ ને કદમગીરી વાળી વાઇબ. હવે કદમગીરી જવાનો પ્લાન હતો પણ કેન્સલ થયું, કારણ કે કદમગીરી છે ને ભાઈ ત્યારે આગું પડી જાય ને, પણ એનાથી કઈ કમ નથી. ચેક ધીસ ગાઈઝ, સો નાઇસ, વેરી લુક. ને આખો નજારો ભાઈ જુનાગઢ નો પહોંચી ગયો હોય એવો આવે છે અત્યારે. આ મંદિર છે ને ભાઈ ડુંગરા ઉપર હે. આવું કાક છે આપણે ખોડિયારમાંનું મંદિર ના, અહીંથી લોકેશન છે ભાઈ એક નંબર. પબ્લિક પણ ઘણું ખરું હે, અને અહીંથી જોવો ભાઈ. હવે આ બાજુનો વ્યૂ ચેક કરો, આખો એક નંબર છે. તમને એમ થઈ જાય હા હા ક્યાં આવી ગયો. અને એક નંબર વેધર ચેક કરો, અને એની માસીને ભાઈ લોકેશન ચેકાય, અને માતાજીનું મંદિર ભાઈ સાહેબ આપણે કદમગીરી જેવું ને જુનાગઢ જેવો વ્યૂ બન્યો. અને અહીંયા આવ્યા ને આમ ધક્કો વસૂલ છે. જો હું તો ચડ્ડો પહેરી નીકળી ગયો તો ઘરેથી. માતાજીના દર્શન કર્યા, આમ સુકૂન મળે છે. અને બાકી અહીંયા આવીને બધા દુઃખ દર્દ ભૂલાઈ જાય એવી લોકેશન છે. તમે એકવાર જરૂરથી આવજો. આપણે સાવરકુંડલા કે આજુબાજુમાં રહેતા હોય ને તો ક્યાં આપણે મોટા ઝીંઝુડા ખોડિયારમાંનું મંદિર જે ડુંગરા ઉપર આવેલ છે ને, એ મને એમ થાય કેવલભાઈ મને ક્યાં લઈએ એવા ફરવાટો. આ વ્લોગ જોતા છે ને એ ખાલી ફીલ લેજો અહીંથી. બાકી જોરદાર છે ને, ઉપર જઈને હમણાં દેખાડું. આ તો ખાલી એક સાઈડ નું છે, ઓલી સાઈડ નું તમને અનએક્સપેક્ટેડ છે. કેમ લાગ્યું તને લોકેશન? અરે જોરદાર, કાંઈ ઘટે નહીં, મજા આવી. તો ભાઈ આવું કંઈક નજારો હે, લોકેશન છે ભાઈ. હું તો આમ એક્સપેક્ટ નથી કરી શકતો આમ તમારી સામે. બાકી એકવાર અહીંયા જરૂરથી અહીંયા જવું હે ભાઈ. મસ્ત મજાનું બેહવાનું સીટિંગ બીટિંગ પણ હે સારું જોરદાર. અહીંયા વરસાદથી બચવા માટેની પણ જગ્યા હે. અહીંથી નીચે જવાનું ભાઈ રસ્તો હે, ટોયલેટ ને એવું બધું કાંક છે, તમે વાંચી લેજો. બાકી અહીંથી ને પણ નજારો એક નંબર હે. એટલે મેં કીધું કે અહીંયા બેસીએ ઘડીક, અને પબ્લિક થી આગા થોડા ઘણા. મસ્ત મજાના માતાજીના મંદિરે દર્શન કરી લીધા, અને વાગી ગયા છે 6, 6:30 જેવું. અને હવે છે ને ઘરે ભાગવાનું પ્લાનિંગ છે. અને આ તું મોટા ઝીંઝુડા ખોડિયાર માતાજીનું મંદિર. અને હવે હું ને કેવલભાઈ ભાગ્યા ઘરે, કારણ કે બહુ ઘણો બધો ટાઈમ અમે અહીંયા વિતાવી લીધો, 2 થી 2.5 કલાક. કારણ કે 4, 4:30 આવ્યા હતા, અને અત્યારે હાલ વાગી છે 6, 4:30. વ્યૂ ઓલ ટાઈમ મિસિંગ યુ. મસ્ત મજાનું ગાડી આપણી પડી છે ને સાઈડમાં. તો ચાલો હવે ભાગશું ઘરે. ખાસ નોટિસ ભાઈ, આ વ્લોગ છે ને 2-4 દી પછી તમને જોવા મળતો છે. આની પહેલા ઘણા વ્લોગ આવી ગયા છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય ને એમાં સ્ટોરી આજની બતાવતા હોય, બટ આ વ્લોગ 3-4 દિવસ લેટ આવશે. કારણ કે મારી પાસે ને બેકપેક્સમાં ને પેન્ડિંગમાં ઘણા પીડા છે, તો એ મૂકવાના પડશે ને પેલા. તમારી જેવા માણસો તમે આજ દી લગીમાં જોયા નહીં હોય, કારણ કે અત્યારે વરસાદ અંધરાધારના ફૂલ ચાલુ છે. તો એ રાતે આટો મારવા નીકળવું કમ્પલસરી છે. જો આને રેનકોટ પહેર્યો હોય જુદુબેલ બની ગયો હોય એ તે. અને ભાઈ તમારો ભાઈ છત્રી લઈને આટા મારે. બાકી રિસ્ક લેવું એ તો અમે પહેલેથી રિસ્કી મેન હી, તો કાંઈ વાંધો નહીં. ચાલ મોટા આંગળી ભરાઈ દે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આટો બાટો મારીએ. ને આ બ્લોગ જોવાની તમને કેવી મજા આવી, આ વિડીયો જોવાની મજા આવી તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે મળીએ આવા જ નેક્સ્ટ ડે ના વ્લોગમાં.